અંજલિબેન રૂપાણી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની. પણ આજે અમે તમને વિજયભાઈ રૂપાણીના પત્ની સાથે નહીં, પણ તમને રૂબરૂ કરાવીશું એક સ્ત્રીના જીવનના સૌથી મહત્વના સ્વરૂપ સાથે. મળીશું એક માને, એ માં જે સમજે છે તેના બાળકોની પીડાને. ઓલા મોટા મોટા ઘરમાં રહેનારાઓને તો ખબર જ નહીં હોય કે અમારી ઝૂંપડપટ્ટીઓમાં પણ મોટા મોટા સપનાઓ વસે છે. અંજલિબેને એક અકસ્માતમાં પોતાનો વાલસોયો દીકરો પૂજિત ગુમાવ્યો, જેની યાદમાં આજે પણ એક માની આંખો ભીની થાય છે. સંવેદનાઓથી ભીની એ આંખોએ માત્ર આંસુઓ જ ન વહાવ્યા, એ આંસુઓને તાકાત બનાવી અને બે આંખોથી એ સપનાઓ જોયા જે ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોની આંખોમાં સેવાઈ રહ્યા હતા. ये बच्चे भगवान का ही स्वरूप है. અમારા જેવા મોચી, દરજી, રિક્ષાવાળાના બાળકો ડૉક્ટર, એન્જિનિયર, ટીચર બની શકે છે, પણ માત્ર આવડતથી શું થાય? અમારી પાસે ના તો સાધનો છે, ના તો પૈસા. પૂજિતને ગુમાવ્યા બાદ અંજલિબેને તમામ બાળકોમાં પૂજિતને પામી લીધું. અભાવથી અવસર સુધીના મંત્ર સાથે 1994માં શરૂઆત કરી શ્રી પૂજિત રૂપાણી मेमोरियल ट्रस्टની. ये सभी बच्चे मेरे लिए तो पूजित ही है और इसीलिए हमने कहीं पर भी पूजित का फोटो नहीं रखा है, क्योंकि ये ही सब मेरे लिए पूजित है. 6 થી 14 વર્ષના બાળકોને કેળવણી સાથે સંસ્કાર આપવાની શરૂઆત થઈ. સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ હેઠળ કેટલાય બાળકોને એમના ઘરે જઈ અને ભણાવવાની શરૂઆત કરાઈ, કારણ કે શિક્ષણ એક જ માત્ર ઉપાય છે ગરીબીમાંથી બહાર નીકળવા માટેનો. આટલું જ નહીં, એ બાળકોની સાથે અંજલિબેન એક મા સ્વરૂપે જોડાયા. ઝૂંપડપટ્ટીમાં વસતા અને છેવાડાના સમાજના બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત પીરસવાનું શરૂ કર્યું અંજલિબેન રૂપાણીએ. બાળ સ્વપ્ન રથ ઝૂંપડપટ્ટીઓમાં એવા રમકડા લઈને આવે છે જે આ બાળકોના ભાગમાં ન હતા આવવાના, પણ તેમને રમકડા રમવાના હકદાર બનાવાયા. पूजित हमारा प्यारा संतान था, बच्चा था. उनकी अकस्मात से मृत्यु हुई और उसके बाद मन में काफी ग्लानि भी थी, दुख भी था, लेकिन बच्चों के लिए अब कुछ करना है उस तरीके का संकल्प करते हुए पूजित रूपाणी मेमोरियल ट्रस्ट उसमें से विचार निकला. कर्म पथ पर मुस्कुराऊं सर्वदा मैं, आपदाओं को समझ वरदान मैं. कर्म पथ पर मुस्कुराऊं सर्वदा मैं. મમતા, સંવેદના અને કરુણા સાથે અંજલિબેનના વિચારે આજે આર્થિક રીતે નબળા એવા પરિવારમાંથી ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા શિક્ષિત લોકો આપણા સમાજને અર્પણ કર્યા. ઘણા દિવસો એવા પણ કાઢેલા છે કે દૂધ ને રોટલી ખાઈએ કે દહીં ને રોટલી ખાઈ અને સૂઈ રહેતા, લાઇટ પણ કટ થઈ ગઈ હોય અને ત્યારે ભણવાનું થાય ત્યારે વિચાર આવે આ અંધકારને કેવી રીતે દૂર કરવો. અંજલિબેન આજે એવા ઘણા દીકરા દીકરીઓની માતા છે જેમના માટે તેમના સપનાઓનું આકાશ તો મોટું હતું, પણ ઉડવા માટે પાંખો ન હતી. સ્ત્રીના આ માતૃ સ્વરૂપને અમારા લાખ લાખ વંદન. આ સિવાયના અંજલિબેનના જીવનની જાણી અજાણી વાતોથી પણ અમે રૂબરૂ થયા. ઝાંસી દરબારમાં આજે એક મુલાકાત અંજલિબેન રૂપાણી સાથે, જ્યાં માણીશું
એક સ્ત્રીના મનના ખૂણાની વાતો. પૂજિતના અવસાન પછી અમે નક્કી કર્યું કે બાળકો માટેની જ કંઈક પણ પ્રવૃત્તિ કરવી. પણ હવે કેવા બાળકો લેવા? તો જે સમાજના છેવાડાના જે માનવી કહેવાય એવા બાળકોને આપણે મધ્યમાં રાખીને એની પ્રવૃત્તિઓ કરવી એવું અમે નક્કી કર્યું. અને અમે શરૂઆત કરી કચરા વીણતા બાળકોથી. 60 કચરા વીણતા બાળકોથી અમે આ પૂજિત રૂપાણી ટ્રસ્ટની પ્રવૃત્તિની શરૂઆત કરી. અને શરૂઆતમાં એ બહુ અઘરું હતું, કારણ કે આવા બાળકોને શોધવા એમના માતા પિતાને પણ એમ થતું હતું કે અમારા બાળકોને લઈ જશે, એના ઉપર કંઈક કેસ કરશે, એટલે મોકલવા તૈયાર ન થતા. પછી જ એમને થોડો ભરોસો બેઠો કે ધીમે ધીમે ના, અમારા બાળકોને આ લોકો ભણાવે છે, આ બાળકો એને કચરો તો વીણવો જ પડે, કારણ કે તો જ એનું ઘર ચાલે. એટલે સવારે એ લોકો કચરો વીણવા જાય. એને આમ રાજકોટમાં શું આખા ગુજરાતમાં દેશમાં મહિલાઓ પણ કચરો વીણે છે અને બાળકો પણ વીણે છે. મહિલાઓ સવારે વહેલી જાય 4 વાગે, એ પણ અમે એનો પણ પ્રોજેક્ટ ચલાવીએ છીએ, એ વાત પછી કરું. અને બાળકો 7-8 વાગે જાય અને પછી 12 વાગ્યા સુધી કચરો વીણે અને 12 વાગે ઘરે આવતા. એના બદલે અમે એમ નક્કી કર્યું કે આ બાળકોએ કચરો લઈને આપણે ત્યાં જ આવવાનું. એ કચરાના એમને વધારે પૈસા મળે, કારણ કે કોઈ એક વેપારીને આપણે પહેલેથી નક્કી કરી રાખ્યો હોય તો સ્વાભાવિક છે એમને વધારે પૈસા મળે એને. અને પછી ત્યાં આવીને અમે એમને નવડાવતા, પછી એમને પેટ ભરીને જમાડવાનું, અને પછી એમને ભણવાનું, એટલે લખતા વાંચતા આવડતું નહોતું એ છોકરાઓને. એવા બાળકો હતા. પછી લખતા વાંચતા શીખડાવીએ, દેશભક્તિના ગીતો શીખડાવીએ, એવી દેશભક્તિની રમતો શીખવાડીએ. આવું ધીમે ધીમે ચાલુ કર્યું. અને પછી તો એ મા બાપ સામેથી આવવા માંડ્યા કે અમારા બાળકોને પણ લ્યો ને તમે, અમારા બાળકોને પણ લઈ જાઓ. પણ ત્યારે આપણી પાસે બહુ મર્યાદિત જગ્યા હતી. પછી ધીમે ધીમે એક પછી એક અમે પ્રોજેક્ટ પણ વધારતા ગયા, અને અત્યારે 10 થી 11 પ્રોજેક્ટ અમે ચલાવીએ છીએ. અમારો એક મોટામાં મોટો પ્રોજેક્ટ છે જ્ઞાન પ્રબોધિની. જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ એવો છે કે ઝૂંપડપટ્ટીમાં પણ જે બાળકો હોય અને કોર્પોરેશનની સ્કૂલમાં ભણતા હોય એ બાળકો પણ તેજસ્વી હોય છે, પણ એમને એવું વાતાવરણ નથી મળતું, એવી બધી સુવિધાઓ નથી મળતી, એટલે કદાચ એ લોકો આગળ વધી નથી શકતા. તો એવા બાળકોની 7મામાં જેને 85% ઉપર આવ્યા હોય એવા બાળકોની અમે ટેસ્ટ લઈએ છીએ 4 સબ્જેક્ટની. અને એમાં જે ટોપર્સ હોય 20-25 જે જરૂરિયાત પ્રમાણે, એવા બાળકોના ઇન્ટરવ્યૂ લઈને એમના ઘરે ઘરે જ હું પોતે પણ જાઉં છું એ બધાની ઘરે, અને એની આર્થિક પરિસ્થિતિ, એની સામાજિક પરિસ્થિતિ, એ બધું જોઈને એવા બાળકોને અમે લોકો 8મા થી 12મા સુધી એજ્યુકેશનલી અમે દત્તક લઈએ છીએ એમને. એટલે એમને સારી સ્કૂલમાં એડમિશન અપાવવાનું, એને આવવા જવા માટે સાયકલ, એને યુનિફોર્મ, બુક્સ, નોટબુક્સ, ઇવન એને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ દેવાની થાય તો એની ફીસ પણ અમે જ ભરીએ છીએ. અને આ 8મા થી 10માના બાળકોને સવારે ટ્રસ્ટે બોલાવીને એમને પર્સનલ ગાઈડન્સ મળે એવી વ્યવસ્થા અમે ત્યાં ગોઠવી છે. અને તમને જાણીને પણ નવાઈ લાગશે કે આમાં કેટલાય બાળકો આમાં અમારા ડૉક્ટર થયા, એન્જિનિયર થયા, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે, કોઈ લેબમાં અત્યારે પોતાની લેબ ખોલીને બેઠા છે. એટલે ખૂબ સરસ એનો રિઝલ્ટ છે. 2-3 બાળકો IITમાં ગયા. અમારી કલ્પના હતી કે આવા બાળકો પણ, કોર્પોરેશનની સ્કૂલમાં ભણતા બાળકો પણ હોશિયાર હોય છે અને એ પણ કંઈક બની શકે છે. એ કલ્પના એકદમ સાકાર થઈ છે.